નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો અને એના સંદર્ભમાં આજના સાંપ્રત સમયમાં કોર્પોરેટ જગતમાં, પેઢીઓમાં કે ખાનગી કંપનીઓમાં જે પ્રકારે સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવે છે, કર્મચારીઓને જે ચેલેન્જીસ આવે છે, એ બધી જ ચેલેન્જીસના માર્ગ અને રસ્તા સુંદરકાંડની ચોપાઈઓમાં બતાવવામાં આવ્યા છે. ક્યારે કયા પ્રકારે ક્યાં કેવું વર્તન કરવું, કેટલું બોલવું, શું બોલવું, કેમ બોલવું, કઈ રીતે બોલવું, એ બધી જ બાબતો સુંદરકાંડની ચોપાઈઓ શીખવે છે. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનું મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. કીતજી માન અનુજ ઇવ પ્રભુપદ પંકજ ભૃંગ ઓહિ કી રામ શરનાગલ ખલકુલ સહિત પતંગ સુનત સભય મન મુખ મુસ્કાઈ કહત દશાનન સભય સુનાઈ ભૂમિ પરાકર ગહત અકાશા લઘુતાપસ કર બાગ બિલાસા કહ સુકનાથ સત્ય સબબાની સમજહુ છાડી પ્રકૃતિ અભિમાની સુનહુ બચન મમ પરિ હરિ ક્રોધા નાથ રામ સન તજહુ વિરોધા. લક્ષ્મણજીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે તું તારું બધું જ અભિમાન અને ઘમંડ છોડી અને તારા નાના ભાઈની જેમ તું પણ ભગવાનના શરણમાં આવી જા, તારા કુળનો ઉદ્ધાર થઈ જશે. રાવણના જે દૂત છે એ લોકો પણ કહે છે કે આ વાત સાચી છે, તમે રામની શક્તિ જાણતા નથી એટલા માટે આ પ્રમાણે અભિમાનથી તમે વાત કરો છો. અમે એને જોઈને આવ્યા છીએ, એનામાં જે અમાપ બળ છે એની સામે તમારા બળની કોઈ વિશાત નથી, તમે એની સામે યુદ્ધમાં નહીં ટકી શકો. એટલે આ જે વાત છે એ સાચી છે અને લક્ષ્મણે જે લખ્યું છે એ પ્રમાણે કરો અને તમારા અભિમાનનો અને મોહનો ત્યાગ કરો. રાવણ એ લોકોને જવાબ આપે છે કે પૃથ્વી ઉપર પડેલા આકાશના ટુકડાને જે રીતે ઉંચકવાનો પ્રયત્ન થાય, આ બધી એવી વાતો છે. એટલે એની વાતોમાં મને કોઈ ભરોસો નથી અને મારે જે કરવાનું છે મેં નિર્ણય લઈ લીધો છે. સામેની કંપનીની તમામ વિગતો જ્યારે તમને આપવામાં આવે છે અને એ કર્મચારીઓ જ્યારે કહે છે કે આ લોકોની સામે આપણે ટકીએ એમ નથી, હવે જે કાંઈ આપણી પાસે જે બચ્યું છે એ એમની સાથે મર્જ થઈ જવું અથવા તો એમની વાતો સ્વીકારી લેવી એ જ બચે છે. એમની શરણાગતિ સ્વીકારવી એ જ આપણા માટે ઉત્તમ છે. આવા સંજોગોમાં પણ જે કંપનીના અભિમાની કે ઘમંડી બોસ હોય છે એ પોતાની મમત છોડતા નથી, પોતાનું જે મગજમાં ધારેલું હોય છે એ જ કરવા માંગે છે અને એ જ પ્રમાણે વર્તન કરી અને એવા જ પ્રકારના જવાબો આપતા હોય છે કે જેનાથી પોતાના જ કર્મચારીઓ એનાથી નારાજ થઈ જાય. ઉદ્ધતાએ ભર્યું વર્તન એમનું હોય છે અને એ ઉદ્ધતાએ આખરે કંપનીને પાણીમાં ડૂબાડશે. એ મજધારની બહાર એ નાવ નહીં આવી શકે, એને ડૂબવાનો જ વખત આવશે. જ્યારે પણ કર્મચારીઓ કે તમારા સાથેના જે કલીગ્સ હોય છે એ લોકો જ્યારે પણ સામેની કંપની વિશેની વાત વિગતવાર લઈને આવ્યા હોય અને એમની બધી જ સ્ટ્રેટર્જીઓ કઈ રીતની છે, કઈ રીતે તમારો ખાત્મો બોલાવી શકે એમ છે, એ બધી જ વાતો જ્યારે કરવામાં આવતી હોય ત્યારે આવા સંજોગોની અંદર જો તમે નિર્ણય લેવામાં અહમ અને ઉદ્ધતાએ દાખવશો તો ચોક્કસપણે પરિણામ એ જ આવશે જે રાવણનું આવ્યું હતું. તમારી કંપની નેસ્ત નાબૂદ થઈ જશે અને એને બચાવનાર કોઈ નહીં રહે. એટલે જ્યારે પણ કર્મચારીઓ પોતાની વાત રાખતા હોય, પોતાની વિગતો રજૂ કરતા હોય ત્યારે એના નિર્ણયો લેતા પહેલા અનેક વખત વિચાર કરવો જોઈએ અને અનેક વખત વિચાર કર્યા પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો અહીંયા રાવણ કોઈની જ વાત કાને ધરવા માટે તૈયાર નથી, મંદોદરીથી માંડી અને વિભીષણ સુધી કે માલ્યવંત જે શાણા સચિવ હતા
એની વાત પણ એ સાંભળવા તૈયાર નથી. મંદોદરીની વાત પણ નથી સાંભળી એણે, અને વિભીષણની વાત પણ નથી સાંભળી. બધા જ સમજાવે છે છતાં એ માનવા તૈયાર નથી, અને રામની શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. અંતે અંજામ એ જ આવ્યો કે એનું લંકાના શાસનનો અંત આવ્યો, અને એનો પણ અંત આવ્યો. જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે શાણા બોસ હોય કે સીઈઓ હોય છે, એ લોકો હંમેશા કર્મચારીઓની વાતને પ્રાધાન્ય આપતા હોય છે અને એના આધારે જ નિર્ણય લે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.